पूरे शिक्षा आईटी यूनिट की ओर से दिव्यांग छात्रों को एडिप्स योजना के तहत एलिम्को उज्जैन की ओर से साधन सहाय का लाभ मुहैया करवाया जाना है, जिसके मद्देनजर वडोदरा महानगर पालिका संचालित नगर प्राथमिक शिक्षा समिति की ओर से साधन सहाय वितरण कैंप का आयोजन करवाया जाएगा। उसी के मद्देनजर आज रजिस्ट्रेशन प्रक्रिया आयोजित हुई थी। तकरीबन 350 जितने नगर प्राथमिक शिक्षा समिति के दिव्यांग छात्रों की एक्सपर्ट जांच के बाद उन्हें साधन सहाय वितरण किया जाएगा। तब इस साधन सहाय वितरण कैंप से पहले आज रजिस्ट्रेशन प्रक्रिया आयोजित करवाई गई थी। शिक्षाનું યુનિટ અને ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વખત 350 જેટલા બાળકોને એમને જે જરૂરિયાત છે એ પ્રમાણે સહાયનું એક વિતરણ કરવામાં આવેલું છે। દિવ્યાંગ બાળક નહીં પણ વિશેષ પ્રતિભા ધરાવતા બાળકો છે, એ લોકોમાં અલગ અલગ પ્રકારની કેળવણી રહેલી છે। એ લોકોને શૈક્ષણિક સાથે શારીરિક કોઈ તકલીફ ના પડે એવી રીતે વ્હીલચેર આપવામાં આવી છે, કાનમાં સંભળાવવાનું મશીન આપવામાં આવ્યું છે, ફિઝિયોથેરાપી કરવાની કીટ આપવામાં આવી છે અને દરેક પ્રકારમાં કઈ વસ્તુની ઉણપ છે, કઈ બાળકમાં કઈ વસ્તુની ઉણપ છે, તમામ પ્રકારનું ડૉક્ટરો દ્વારા નિદાન કરીને કઈ વસ્તુની સહાય કરવામાં આવે છે। તમામ પ્રકારનું આજે 350 જેટલા બાળકોનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વખત સહાય વિતરણ થઈ રહ્યું છે। હું ભારત સરકાર, ગુજરાત સરકાર અને સર્વ શિક્ષા અભિયાનના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે વાલીઓનો પણ આભાર માનું છું કે પોતાના બાળકોમાં જે દિવ્યાંગ નથી પણ વિશેષ પ્રતિભા રહી છે અને શાળાના શિક્ષકો જે બાળકોને પોતાના ગણી અને એમનામાં જે અલગ અલગ પ્રકારની કેળવણીનું ઉત્પાદન કરે છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।